હજી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના ધામાઈ ગામની સીમમાં આવેલા 8 થી 10 ખેતરોમાંથી મોટરના કેબલ વાયરની ચોરીનું આરોપી પકડાઈ ગયા હતા. 8 થી 10 ખેડૂતોના ખેતરમાંથી ચોરો રાતોરાત મોટરના કેબલ વાયર ચોરી કરી ગયા હતા. જે અંગેની પોલીસમાં ફરિયાદ થતાં નખત્રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ખાતરી આપી હતી કે લોકેશન સિસ્ટમથી તાત્કાલિક અસરથી ચોરને શોધી કાઢશું અને જે ફરિયાદ છે તે બદલ તેના માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. હવે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે 3 શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને દયાપર તરફ જતા કાચા રસ્તામાં નદીની બાજુમાં જે પવનચક્કી છે તેના કેબલ વાયર તોડી અને ભુજ ખાતે ભંગારના વાડામાં વેચાણ કર્યું હતું. સમગ્ર હકીકત એલસીબીને મળતાની સાથે આરોપી હકીમભાઈ મીઠીણાભાઈ જત રહેવાસી મોરગઢ તાલુકો લખપત, એશાનભાઈ શોભાભાઈ જત રહેવાસી ઓડીવાંડ તાલુકો લખપત અને વસાયાભાઈ ઇબ્રાહિમ જત રહેવાસી ઓડીવાંડ તાલુકો લખપતવાળાને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમના કબજામાંથી 50 કિલોગ્રામ કોપર વાયર, અંદાજે કિંમત 25,000, કેબલ વાયર કાપવા માટેનું ઇલેક્ટ્રિક કટર રૂપિયા 2,000 વાળો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરેલ છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેટી, સબ ઇન્સ્પેક્ટર JB જાદવ તથા સ્ટાફના વિકેશભાઈ રાઠવા, શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી સહિત અને વિવેક રાઠવા, શક્તિસિંહ ગઢવી વગેરેએ આ કાર્યવાહી કરી હતી.